બે દિવસ પહેલા જેલમાંથી બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત। અરવિંદ કેજરીવાલે બે દિવસ બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનું એલાન કર્યું। એમણે કહ્યું કે બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં નવા મુખ્યમંત્રીનો ચહેરો નક્કી થશે। સૂત્રોની માહિતી પ્રમાણે મુખ્યમંત્રી પદની રેસમાં આતિશીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે, સાથે જ સૌરભ ભારદ્વાજનું નામ પણ રેસમાં સામેલ છે। अरविंद केजरीवाल जो मुख्यमंत्री पदेથી રાજીનામું આપશે, મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનું અરવિંદ કેજરીવાલે એલાન કરેલું છે। કેજરીવાલનું કહેવું છે કે બે દિવસ પછી હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીશ, બેઠક મળશે, બેઠકમાં મુખ્યમંત્રીનો ચહેરો નક્કી થશે। 2 થી 3 દિવસમાં આ ધારાસભ્ય દળની બેઠક યોજવામાં આવશે અને એ ધારાસભ્ય દળની બેઠકમાં સીએમનો ચહેરો નક્કી થશે અને મુખ્યમંત્રી પદની રેસમાં આતિશી અને સૌરભ ભારદ્વાજ હોવાનું સૂત્રોનું કહેવું છે। मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनहगार है। दोस्तों, 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं। और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे। मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा, और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है, तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा।